જય દ્વારકાધીશ મિત્રો. શિયાળાની સવાર હતી. રસોડામાં આદુવાળી ચા અને પરાઠાની સુગંધ પસરેલી હતી. માનસી ઝડપથી હાથ હલાવતી નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી. એટલામાં જ રૂમમાંથી ગુસ્સે ભરેલો કઠોર અવાજ આવ્યો અને આખા ઘરમાં પડઘા પડી ગયા. માનસી, માનસી, અરે તું કયાં મરી ગઈ છે? અહીં જલ્દી આવ. અવાજ એટલો કઠોર હતો કે માનસીનું હૃદય થ્રુજી ઉઠ્યું. તેનો શ્વાસ ઝડપી બન્યો. તેણે ઝડપથી તપેલીમાંથી પરાઠા કાઢ્યા, ગેસ બંધ કર્યો અને હાથ લૂછીને રૂમની બહાર નીકળી ગઈ. બાજુના રૂમમાં પહોંચે એ પહેલાં એ જ અવાજ ફરી ગુંજ્યો. માનસી, તને સંભળાતું નથી? આ શું થયું? માનસીએ ધ્રુજતા અવાજે પૂછ્યું. મેં તને કેટલી વાર કહ્યું છે કે મારા પહેલા અવાજે મારી સામે હાજર થઈ જવાનું? આટલું કહીને માનવે પોતાનો શર્ટ ઉપાડીને માનસી તરફ ફેંક્યો અને કહ્યું, આજે મારે આ શર્ટ ઓફિસે પહેરવાનો છે, બરાબર ઇસ્ત્રી કરી લે. માનસીએ ઝડપથી શર્ટ ઉપાડ્યો અને ઇસ્ત્રી કરવાનું શરૂ કર્યું. એટલામાં જ બાથરૂમમાંથી માનવનો અવાજ આવ્યો. અરે માનસી, તે ટુવાલ કેમ ન મૂક્યો? જલ્દી ટુવાલ લઈ આવ, મને મોડું થઈ રહ્યું છે. માનસી વધુ કામ છોડીને ઝડપથી ટુવાલ લેવા દોડી. બાથરૂમમાં દરવાજા પાસે પહોંચીને તેને એ ટુવાલ અંદર લંબાવ્યો તો માનવ બોલ્યો, શું તને દર વખતે મારે આ યાદ કરાવવું પડશે? માનવે ટુવાલ ખેંચી લીધો. માનસીએ તરત જ પાછી ફરી ઇસ્ત્રી શરૂ કરવા ગઈ. ઉતાવળમાં તેનો પગ પથારીના ખૂણે અથડાયો. પીડાના કારણે તેનો ચહેરો સફેદ થઈ ગયો. તેને નિસાસુ નાખ્યો અને તેના પગને ટેકો આપ્યો અને પછી ફરી શર્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ તેની નજર શર્ટ પર પડતા તે સ્થાન બંધ થઈ ગઈ. જોયું તો શર્ટનો એક ભાગ બળી ગયો હતો. હે ભગવાન, હવે શું થશે? માનસીના હોઠ ધ્રુજવા લાગ્યા. તે ભયથી ધ્રુજી રહી હતી. એટલામાં જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને માનવ બહાર આવ્યો. મારું શર્ટ તૈયાર છે? તેણે ગુસ્સામાં પૂછ્યું. માનસી કંઈ બોલી ન શકી. માનવની નજર બળેલા શર્ટ તરફ ગઈ. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તે આનું શું કર્યું? તે મારો પ્રિય શર્ટ હતો. તેણે ગર્જના કરી. માફ કરજો, ભૂલથી થયું છે. માનસીએ સપટસતા કરવાનો પ્રયત્ન કર્યો. માનવે બૂમ પાડી, તું એક પણ કામ બરાબર ખરાબ કરી શકતી નથી. એટલામાં જ માનવની મોટી ભાભી જ્યોતિ બાજુમાં રૂમમાંથી ખૂબ ભવ્યતા સાથે પ્રવેશી. તેની ચાલમાં એક વિચિત્ર સંકુચિતા હતી. અરે દેવરજી, આટલી નાની વાત પર આટલો ગુસ્સો? માત્ર એક જ શર્ટ બળી ગયો છે ને? અને તમને તો ખબર હશે કે આ બિચારી છોકરી કોઈ કામ બરાબર કરી શકતી નથી. હું હમણાં જ તમારા ભાઈનું શર્ટ લાવું છું. તમે પણ એ જ શર્ટ પહેરીને ઓફિસે જાઓ. અને હા, હું એક વાત કહું, જો તમે મારી બહેન સાથે લગ્ન કર્યા હોત તો વાત જુદી જ હોત. જ્યોતિએ પોતાનું શ્રીમત પહોળું કરતાં કહ્યું. તેના શબ્દો પાછળ છુપાયેલા કટાક્ષને માનસીનું હૃદય ફાડી નાખ્યું. માનસીની આંખો ગુસ્સાઓથી ભરાઈ ગઈ, પણ તેણે કોઈક રીતે પોતાના આંસુ પણ કાબૂ રાખ્યો. જ્યોતિના ગયા પછી રૂમમાં
એક વિચિત્ર મોહન હતું. માનસી હિંમત ભેગી કરી અને પોતાની લાગણી વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. તમે મારાથી આટલા ગુસ્સે કેમ છો? હું કબૂલ કરું છું કે મારી ભૂલ થઈ ગઈ છે, પણ તમે મારી સાથે આરામથી વાત કરી શક્યા હો. આ સાંભળીને માનવે માનસી તરફ આંખ ચડાવતા કહ્યું, શું કહ્યું? તો આ મારી ભૂલ છે. ના, હું તમને દોષ નથી આપતી. હું બસ એટલું જ કહું છું. માનસી સાવધાનપૂર્વક કહેવા માગતી હતી, પણ માનવનો ચહેરો ગુસ્સાથી લાલ જોઈને તેનો અવાજ ફાટવા લાગ્યો. ઠીક છે, હવે તું મને તારી સાથે કેવી રીતે વર્તવું એ શીખવશે. એમ કહીને માનવે માનસીના વાળ પકડી લીધા. મને છોડો. માનસીએ બહુ મુશ્કેલીથી વાળ છોડાવતા કહ્યું, હું પણ માણસ છું. આ પ્રકારના વર્તનને સહન કરવું એ હવે હું કરી શકું તેમ નથી. માનસીનો અવાજ ઘૂંટાઈ ગયો હતો. માનવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઠીક છે, હવે હું કહું એમ થઈ જવું જોઈએ. આટલું કહીને તેણે માનસીના ગાલ પર એક પછી એક થપ્પડ મારી દીધી. નાનકડો અંશ આ બધું જોઈ રહ્યો હતો. એક બાજુ તેની માતા ગભરાઈને ઊભી હતી, તો બીજી બાજુ તેના પિતાની જ્વલંત આંખો જોઈને તેને લાગ્યું કે જાણે આજે તેનો પિતા તેની માતાને મારી જ નાખશે. ડર અને ગભરાહટથી ભરેલો અંશ તેની માતા પાસે દોડી ગયો અને તેને ગળે લગાડીને કહ્યું, પપ્પા, મમ્મીને મારશો નહીં. હશે બોમ્બ પાડી. તેનો અવાજ ભય અને ગભરાહટથી કંપી રહ્યો હતો. હંસનો અવાજ સાંભળીને પણ માનવનો ગુસ્સો શમ્યો નહીં. તેણે ગુસ્સામાં કહ્યું, તારી માની જેમ તું પણ બહુ બોલવા લાગ્યો છે. આજે મારા હાથે તને પણ પ્રસાદ મળશે. માનવ અંશ પર હાથ ઉપાડવા જતો હતો. તે તરત જ માનસી તેને સામે આવી, ના, મારા બાળકને સંપર્ક કરવાની કોશિશ પણ ના કરતા. માનસીએ હંસને સાથે વળગાડીને લગભગ ચીસો પાડતા કહ્યું. તેની આંખોમાં ગુસ્સો અને લાચારી બંને દેખાઈ રહ્યા હતા. માનવ ગુસ્સામાં અપશબ્દ બોલતો રહ્યો. થોડી વાર પછી તેણે બીજું શર્ટ પહેર્યું અને ગુસ્સામાં બહાર નીકળી ગયો. દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. મમ્મી, પપ્પા આટલા ગુસ્સામાં કેમ છે? હંસે આંસુભર્યા સ્વરે પૂછ્યું. પણ માનસી પાસે તેનો પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. બંને લાંબા સમય સુધી એકબીજાને વળગી બેઠા રહ્યા. માનસી અંશને વહાલ કરવાની કોશિશ કરી રહી હતી, પણ તેની અંદર એક તોફાન ચાલી રહ્યું હતું. તેની આંખોમાં ભૂતકાળની યાદો તરવરવા લાગી. માનસી એક સાદી અને સંસ્કારી છોકરી હતી. તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું. આ પછી તેનો ઉદ્દેશ તેના કાકા અને કાકીએ કર્યો હતો. કાકી તેને બહુ ગમતા ન હતા, પણ કાકા તેની ખૂબ કાળજી રાખતા હતા. અભ્યાસ પૂરો કર્યો પછી માનસીએ કોલેજમાં લેક્ચર બની. અહીંયા સારા છોકરાને જોઈને માનસીના કાકા ઝડપથી તેના હાથ પીળા કરવા ઈચ્છતા હતા. જ્યારે માનવ રાધેશ્યામજીનો નાનો પુત્ર હતો. રાધેશ્યામની તબિયત સારી ન હતી, તેથી તેઓ ઈચ્છતા હતા કે તેમના નાના પુત્રના લગ્ન
તેઓ માનસી સાથે કરે. રાધેશ્યામજી અને માનસીના કાકા સુરેશજી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. માનસી ભણેલી તો હતી, પણ ઘરના કામકાજમાં પણ સારી હતી. ઘનશ્યામજી તેમની શાલીનતા અને વર્તનથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમના પુત્ર માનવ માટે લગ્ન માટે તેમનો હાથ માંગ્યો. સુરેશજી પણ આ માટે સંમત થયા, પણ મામલો એટલો સાદો ન હતો. માનવની ભાભી જ્યોતિ કે પંજીર અને એક ઘડાયેલું વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી હતી અને આ સંબંધથી ખુશ ન હતી. જ્યોતિ ઈચ્છતી હતી કે માનવ તેની નાની બહેન નીતુ સાથે લગ્ન કરે. જ્યોતિને લાગ્યું કે તેની બહેન તેને ફરવા પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં મદદ કરશે. જ્યોતિએ રાધેશ્યામજીને કહ્યું, બાપુજી, માનસી ભલે સારી છોકરી હોય, પણ તે મારી બહેન સાથે કોઈ મેળ ખાતી નથી. અને પછી માનવ સારો ભણેલો છે અને બધું સારું, ખૂબ સારું કમાય છે. માનવ જેવા છોકરા માટે છોકરી પણ સારી શોધવી જોઈએ. તે લાખોમાં એક હોવી જોઈએ. પણ રાધેશ્યામજીએ જ્યોતિની વાતને અવગણી અને માનવને આ સંબંધ માટે મનાવી લીધો. માનવ અને માનસીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. શરૂઆતમાં બધું ખૂબ સારું હતું. લગ્ન પછી માનસીએ નોકરી કરવાનું શરૂ કર્યું. માનવે તેને નોકરી છોડી દેવાનું કહ્યું, કારણ કે માનવ ઈચ્છતો હતો કે તેની પત્ની ઘરમાં રહે અને ઘરના કામકાજ સંભાળે. તે હંમેશા જ્યોતિને માન આપતી અને એને મોટી બહેનનો દરજ્જો પણ જ્યોતિ માનસીને આ વર્તનથી દેખાડું ગણાતી હતી. માનસીએ ઘરમાં બધાનું પ્રેમ અને સન્માન મળતું હતું. એ વાત જ્યોતિને સ્વીકાર ન હતી. તેથી તે હંમેશા માનસીને અપમાનિત કરવાનો પ્રયાસ કરતી હતી. એક દિવસ માનસી તેના માતા પિતાને ઘરે ગઈ હતી. ત્યારે જ્યોતિનો મોકો મળતા તે માનવ પાસે આવી અને બોલી, ભાઈ, તમે બહુ ભણેલા અને આધુનિક છો. આ માનસી તમારી સમક્ષ પણ નથી. તમે રહ્યા સ્ટાઇલિશ અને હેન્ડસમ અને એક સિમ્પલ દેખાતી છોકરી. માનવ વખતે તો કંઈ બોલ્યો નહીં, પણ જ્યોતિના શબ્દોની તેના પર અસર જરૂર થવા લાગી. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને માનવનું વર્તન માનસી પ્રત્યે કઠોર અને અસંસ્કારી થવા લાગ્યું. તેને ઠપકો આપવો, ટોણા મારવો અને કેટલી વાર નાની નાની બાબતોમાં પણ હાથ ઉપાડવો તે સામાન્ય બની ગયું હતું. માનસી માનવના આ બદલાયેલા વર્તનને સમજી શકતી ન હતી. તેણે ઘણી વખત માનવ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ માનવનો પ્રતિભાવ હંમેશા કડવો અને આક્રમણ રહ્યો. જ્યારે માનસીએ તેના સાસુને આ વિશે વાત કરી, તો તેનો જવાબ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. વહુ, આવી નાની નાની વાતો પતિ પત્ની વચ્ચે થતી જ રહે છે. તેમને વધારે પ્રોત્સાહન ન આપવું જોઈએ. કોઈ ત્રીજી વ્યક્તિની સામે રડવાને બદલે આ વસ્તુઓને રૂમની અંદર ઉકેલવી જોઈએ. પરંતુ તેના સસરા રાધેશ્યામજી તેની સ્થિતિ સમજી શક્યા હતા. તેમણે ઘણીવાર તેના પુત્ર માનવને ખાનગીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માનવ કંઈ સમજી તેવો ન હતો.
રાધેશ્યામજી હૃદયના દર્દી હતા. એક દિવસ તેમના પરિવારજન તેમને હોસ્પિટલ લઈ ગયા. તે પહેલાં તેમના હૃદયમાં સતત દુખાવો થતો હતો. તે પહોંચે તે પહેલાં તેનો ભગવાનને પ્રિય બની ગયા. આ પછી એવું લાગતું હતું કે માણસને તેની ઈચ્છા મુજબ કરવા માટે મુક્ત લગાવ મળી ગયો હતો. લગ્નના લગભગ 1.5 વર્ષ પછી માનસી એક પુત્રને જન્મ આપ્યો. તેણે વિચાર્યું કે કદાચ હવે માનવના વર્તનમાં થોડો ફેરફાર થશે. પણ આ તેની ગેરસમજ હતી. હવે માનવ રોજ રાત્રે નશામાં ઘરે આવવા લાગ્યો. દરવાજો ખોલતાની સાથે આખા ઘરમાં દારૂની વાસ ફેલાઈ જતી હતી. માનસી આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી અને રાત તેના પુત્ર સાથે વિતાવતી. પણ એનાથી માનવે કોઈ ફરક ન પડતો. તમે આટલી મોડી રાત સુધી બહાર રહો છો અને નશામાં ઘૂંટ પાછા આવો છો. કમસે કમ જરા થોડું વિચાર તો કરવો. માનસી એક દિવસ હિંમત ભેગી કરીને કહ્યું, તે શું કર્યું? હું કામ કરું છું અને તું મારા ઘરમાં મારા પૈસા પર રહે છે અને છતાં મને શીખવે છે કે હું શું કરું. માનો બોમ્બ પાડી અને નજીકમાં રાખેલો ગ્લાસ જમીન પર પછાડી માનસીને જમીન પર ધકેલી દીધી. પતિના આવા વર્તનથી પરેશાન માનસીએ આખી રાત જાગતી પસાર કરી. બીજા દિવસે સવારે જ્યારે માનવ સૂઈ ગયો ત્યારે માનસીએ નાસ્તો બનાવી રહી હતી. ત્યારે તેની ભાભી જ્યોતિ ત્યાં આવી અને બોલી, અરે માનસી, રાત્રે કંઈક થયું હતું. કંઈક ખડભડાટનો અવાજ મારા આ રૂમ સુધી આવી રહ્યો હતો. જ્યોતિ શ્રીમદ સાથે કટાક્ષમાં કહ્યું. માનસી કંઈ બોલી નહીં અને માથું નમાવીને પોતાનું કામ કરતી રહી. માનસીની ભાભી જ્યોતિએ તેને ટોણો માર્યો અને કહ્યું, મેં તો પહેલેથી જ કહ્યું હતું કે તું આ ઘરને લાયક નથી. ન તો તું તારા પતિને સંભાળી શકે છે, ન ઘરને. માનસીએ ધીમા અવાજે કહ્યું, ભાભી મહેરબાની કરો, હું પહેલેથી જ ખૂબ ચિંતિત છું. જ્યોતિ પોતાની વાત પર મક્કમ રહી અને બોલી, ચિંતિત તું નહીં, ચિંતિત તો માનવ છે કે તારા કારણે તેનું ઘર બગડી ગયું છે. આટલું કહીને તેને નાસ્તો લીધો અને ત્યાંથી જતી રહી. જ્યોતિના ટોણાને કારણે માનસીની ધીરજ તૂટી ગઈ. કાંઈક લાંબુ વિચારીને માનસીએ પોતાના માટે બેગ પેક કરી અને તેના કપડાં બાંધીને તેના પુત્ર હંસ સાથે તે તેના કાકાને ઘરે ગઈ, એવી આશામાં કે કદાચ તેને ત્યાં ટેકો મળશે અને તેની દુર્દશા સમજશે. જ્યારે તેણીની વ્યવસ્થા વ્યક્ત કરી તો ત્યાંથી પણ તેને આંચકો લાગ્યો. થોડીવાર કાકા અને કાકી અલગ રૂમમાં વાતો કરતા રહ્યા. પછી બહાર આવતા કાકાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જો દરેક ઘરમાં નાની મોટી વાતો થયા કરે છે. તમારે આવી નાની મોટી વાતોને અસહ્ય કરી તમારી જવાબદારીને નિભાવવી જોઈએ. માનસી કંઈ બોલે તે પહેલાં તેને કાકી આગળ આવી અને બોલી, જુઓ માનસી, છોકરીઓનું સાચું ઘર તો સાસરે જ હોય છે. હવે જો તમે ઝઘડો કરીને અહીં આવીને બેસી જશો તો સમાજમાં અમારું શું માન રહેશે? અમારી દીકરીના લગ્ન કરવાના છે. કોઈ રીતે તમારા પરિવારની ગાડી ચલાવતા શીખો.
કાકીના આ ઠંડા સ્વરે માનસીને ખૂબ દુઃખ પહોંચાડ્યું. માનસીએ ધ્રુજતા અવાજે કહ્યું, પણ કાકા, પણ મારે નરકમાં પાછું જવું નથી. આના પર કાકાએ ગુસ્સામાં કહ્યું, બસ હવે દલીલ ન કરો. અમે તમારા કલ્યાણ માટે કહી રહ્યા છીએ. આવતીકાલે સવારે તમારા ઘરે પાછા જાઓ અને તમારી જવાબદારીઓને સંભાળો. તું ઠંડકથી વર્તીશ તો બધું સારું થઈ જશે. તે રાત્રે માનસી લાંબા સમય સુધી છત તરફ તાકી રહી. તેની આંખોમાં આંસુ હતા, પણ હવે તેમાં દર્દની સાથે ગુસ્સો પણ છલોછલ ઉછળી રહેતો હતો. બીજા દિવસે સવારે માનસી શાંતિથી તેણીને બેગ ઉપાડીને અને તેના સાસરિયાને ઘરે જવા પાછી ફરી. ત્યાં પહોંચતા જ જ્યોતિનો ચીકણો અવાજ સંભળાયો. અરે, મહારાણી આવી ગયા. કાકા કાકી તને 2 દિવસ પણ ન રાખી શક્યા. માનસી કંઈ બોલી નહીં. તે જાણતી હતી કે જ્યોતિને જવાબ આપવાનો કોઈ ફાયદો નથી. એ પછીના દિવસો માનસી માટે વધુ મુશ્કેલ બની ગયા. હવે માનવ અને જ્યોતિ બંને સમજી ગયા હતા. તે માનસીને તેના માતા પિતાના ઘરમાં જઈ કોઈ ટેકો નહીં મળે એનો લાભ લઈને માનવનું વલણ વધુ કઠોર બન્યું. હવે માનવ રોજ રાત્રે નશામાં ઘરે આવતો. તે માત્ર માનસીનું અપમાન જ નહીં, પરંતુ પરિવારની સામે તેને ટોણા પણ મારતો હતો. એક દિવસ હંસ બીમાર પડ્યો. માનસી તાવથી પીડાતા પુત્ર સાથે આખી રાત જાગતી રહી. તેણે માનવને ઘણીવાર જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેને ચીંદાઈને કહ્યું, મને સુવા દે. કોઈ પણ રીતે આ બધું તારું કામ છે, મારું નહીં. માનસી માટે આ બધું સહન કરવું મુશ્કેલ બની રહ્યું હતું, પરંતુ તેણે તેના પુત્ર માટે ચૂપચાપ આ બધું સહન કરવાનું ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે જ્યારે માનસીએ તેના પુત્ર હંસને ડૉક્ટર પાસે લઈ જવા વિશે કહ્યું, ત્યારે માનવે ઉદાસીના જવાબો આપ્યો. ત્યારે ડૉક્ટર પાસે જવું હોય તો રિક્ષા કરી લે, મારી પાસે સમય નથી. માનસી અંદરથી ભાંગી પડી હતી. તે હંસને ડૉક્ટર પાસે લઈ ગઈ અને તેની સારવાર કરાવી. માનસીએ આ જીવનને પોતાની નિયતિ તરીકે સ્વીકારી લીધી હતું અને સમય આમ જ પસાર થઈ રહ્યો હતો. પરંતુ આજે જ્યારે માનવ પોતાનો શર્ટ સળગાવવાના સાદા મુદ્દે કુર્તાથી તમામ હદો વટાવી દીધી અને માનસી સાથે તેને જે રીતે માર મારવામાં આવ્યો તે જોઈને અંશ ગભરાઈ ગયો. માતાને વળગીને તે ભયથી ધ્રુજી રહ્યો હતો. અંશની હાલત જોઈ માનસી વિચારવા લાગી કે તે પોતાને અને તેના પુત્રને આ નરક જેવી જિંદગીમાંથી કેવી રીતે મુક્ત કરી શકે છે. તેને હંમેશા તેના જૂના બધા મિત્રો પાસે જવાનું વિચારતી હતી, પરંતુ માનવના ડરથી દરેક વખતે તે ખુદને રોકી રાખતી હતી. આ વખતે તેને પોતાને રોકવાની કોશિશ કરી નહીં. 2 દિવસ વીતી ગયા અને આજે ગેટનો દિવસ હતો. માનવ ઘરેથી નીકળ્યા પછી માનસી પણ તૈયાર થઈ અને હંસને લઈને ઘરની બહાર નીકળી ગઈ અને ત્યાં પહોંચીને તેના મિત્રોને મળવા પછી તેના ચહેરા પર વર્ષો પછી શ્રીમત ભર્યું. તેની બેસ્ટ ફ્રેન્ડ પાયલે તેની સામે જોયું અને કહ્યું, માનસી, આ તું છે? તને શું થયું છે? તું એક સમયે કોલેજની બ્યુટી ટ્વિંકલ કહેવાતી હતી અને હવે
તારા ચહેરા પરથી ચમક ગાયબ છે. પહેલાં તો માનસીએ વાઘ ટાળવાની કોશિશ કરી, પણ એ જ વખતે પાયલની નજર તેની ગરદન પર પડી. આ માર્કસ કેવા છે? માનસીએ પાયલને પૂછ્યું. માનસીએ શરમ આવી, પણ જ્યારે તેના મિત્રોએ વારંવાર પૂછ્યું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણીની આંખે વાર્તા કહી, તે કેવી રીતે છેલ્લા ઘણા વર્ષોથી મારા અત્યાચારો સહન કરી રહી છે. આ સાંભળીને પાયલની પણ આંખોમાં આંસુ આવી ગયા. થોડી વાર સુધી તે કંઈ ભૂલી શકી નહીં. પછી તેની આંસુભર્યા સ્વરે કહ્યું, માનજી, તને એવું નથી લાગતું કે તું તારી સાથે તારા પુત્રનું જીવનમાં બરબાદ કરી રહી છે? તારી સૌથી મોટી ભૂલ એ હતી કે તું તારા હિટલર પતિની વાત માની અને તારી નોકરી છોડી દીધી હતી. અરે, તું આજના જમાનાની છોકરી છે, ભણેલી છે અને સમ્રાટ છે, તો પછી આટલો અન્યાય સી રીતે સહન કરીશ? પાયલની વાત સાંભળીને માનસી ચૂપ રહી, પણ તેની દરેક વાતમાં માનસીના મનને સીધી ઈજા પહોંચાડી રહી હતી. જ્યારે અન્ય લોકો નાચતા અને ગાતા હતા, ત્યારે પાયલ અને માનસી તેમની વાતોમાં વ્યસ્ત રહ્યા. માનસી થોડીવાર પછી ઘરે જવા નીકળી, પરંતુ જતી વખતે પાયલે ચોક્કસપણે કહ્યું હતું કે જો તને સમયની જરૂર હોય તો મને ચોક્કસ યાદ કરજે. ઘરે પરત કરતી વખતે માનસીના મનમાં ઉથલપાથલ ચાલી રહી હતી. જ્યારે તેને ઘરે પહોંચી અને જોયું કે માનવ હજી ઘરે આવ્યો નથી, ત્યારે તેને રાહતનો શ્વાસ લીધો. તેને ડર હતો કે જો માનવને તેની ગેરહાજરી વિશે ખબર પડી ગઈ હોત તો તે ફરી ઝઘડો કરી બેઠો હોત. બીજા દિવસે સવારે હંસને શાળાએ મોકલ્યા પછી માનસી માનવ માટે નાસ્તો બનાવવાનું શરૂ કરે છે. ત્યારે માનવ રૂમથી બહાર આવીને નાસ્તો કરવા જતો હતો. ત્યારે અચાનક જ્યોતિ રૂમમાં આવી અને બોલી, દેવરજી, તમારી પત્નીને નિયંત્રણમાં રાખો. ગઈકાલે આખો દિવસ રાણી ગુમ હતી. મને નથી ખબર કે તે ક્યાં ગઈ હતી. ઘરનું બધું કામ મારે કરવું પડ્યું હતું. પછી તેણે તેના શબ્દો હળવા કર્યા અને કહ્યું, આટલી છૂટ પણ સારી નથી. પણ દેવરસિંહ તેના પર ગુસ્સે થયો. નહીં, હું તો તમને ખાલી કહેતી હતી આવી કે તમારી પીઠ પાછળ શું થઈ રહ્યું છે. આ સાંભળીને માનવની આંખોમાં અંગારા ભગાવા લાગ્યા. તે તરત જ માનસી પાસે ગયો. તે સમયે માનસી રોટલી બનાવી રહી હતી, તો તેનો ચહેરો બીજી તરફ હતો. માનવે પાછળથી તેના વાળ પકડીને રસોડામાંથી બહાર કાઢી. તારી હિંમત કેવી રીતે થઈ? માનવે બૂમ પાડી. હું મારા મિત્રોને મળવા ગઈ હતી. માનસીએ વેદનાથી કંપારી કરતા કહ્યું. પરંતુ માનવીએ તેને અટકાવી. મને કહ્યા વગર તું ગઈ કેવી રીતે? જો તારે આ ઘરમાં રહેવું હોય તો મારા નિયમ પ્રમાણે રહેવું પડશે, નહીં તો એ કંઈ બોલે. એ ભૈલાઈ એનો મોબાઈલ ફોન રણક્યો. આજે તેણે ગુસ્સામાં માનસીને જમીન પર પછાડી દીધી અને નાસ્તો કર્યા વગર જ ચાલ્યો ગયો. માનસીનું શરીર દર્દથી કંપી રહ્યું હતું, પરંતુ તેના મનમાં સળગી રહેલી આગ
એ તેને કંઈ કરવામાં હિંમત આપી તેને પોતાના આંસુ લૂછીને તેને નક્કી કર્યું કે હવે તેણીએ તેના અને તેના પુત્રના જીવનને સુધારવા માટે કંઈક કરવું પડશે. માનસીએ પોતાનું ઘરનું કામ પૂરું કર્યું અને તેનું જૂનું લેપટોપ ચાલુ કર્યો. તેના બધા પ્રમાણપત્રો જોયા અને તેના રેઝ્યુમને અપડેટ કર્યું. તેણે નક્કી કર્યું હતું કે હવે તે આત્મનિર્ભર બનશે. તેણે શહેરની દરેક કોલેજ અને સ્કૂલની વેબસાઇટ પર જઈને નોકરીની ખાલી જગ્યાઓ શોધવાનું શરૂ કર્યું. જો કે તેણે જોયું કે જ્યાં પણ જગ્યા ખાલી હતી ત્યાં એક અનુભવી ઉમેદવારની માંગ હતી, પણ તેને કોઈ અનુભવ ન હતો અને હવે 7 વર્ષનો લાંબો ગાળો આવી ગયો હતો. તેમ છતાં તેણે હાર ન માની અને ઘણી જગ્યાએ ઈમેલ અને અરજી મોકલી. સાંજે માનસી કોઈ સંભવિત જવાબની રાહ જોઈને લેપટોપ પર નજર રાખી રહી હતી. એટલામાં દરવાજે જોરથી અવાજ આવ્યો. માનસી ચોંકી ગઈ. તેણે દરવાજો ખોલ્યો તો સામે માનો ઊભો હતો. તેના હાથમાં એક પત્ર હતો. માનસીએ એ પત્ર લઈને અંદર જઈને ખોલ્યો. એ કાગળોમાં લખેલા દરેક શબ્દે એના આત્માને ઠેસ પહોંચાડી. છૂટાછેડા. માનસીએ ધ્રુજતા અવાજે કહ્યું, આહા. માનવે ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, અને એ પણ જાણી લે કે અંશ હવે મારી સાથે રહે છે, કારણ કે તું બેરોજગાર છે. તારી પાસે કોઈ નોકરી નથી, તેથી તું તેની સંભાળ રાખવા યોગ્ય નથી. માનસીએ કાગળું જોયા પછી તેની નજર નિર્દોષ અંશના ચહેરા પર ગઈ. તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેને રડવાનું મન થયું, પણ તેણીએ પોતાની જાતને નબળી ન થવા દીધી. જો તે આજે હારી જશે તો અંશનું ભવિષ્ય બરબાદ થઈ જશે. તેણે મનમાં વિચાર્યું, ના, મારે કંઈક કરવું છે. તેણે સ્વયંની કામ કર્યું અને આખી રાત વિચારતી રહી કે તેણે શું કરવું જોઈએ. બીજા દિવસે સવારે તેણે પાયલને ફોન કર્યો. પાયલ, હું હવે આ ઘરમાં નહીં રહી જાઉં. માનસીનો અવાજ ધ્રુજતો હતો. શું થયું, માનસી? પાયલના અવાજમાં ચિંતા હતી. માનવે મને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું છે અને અંશને મારી પાસે દૂર લઈ જવા માંગે છે. હું મારા બાળકથી અલગ રહી શકતી નથી. મને તારી મદદની જરૂર છે. બહેન, જો શક્ય હોય તો મારા માટે ભાડા પર નાનાનું ઘર શોધ, માનસીએ પાયલને કહ્યું. પાયલે તરત જ જવાબ આપ્યો, ચિંતા કરીશ નહીં. ભાડા માટે ઘર શોધવાની શું જરૂર છે? તું મારી સાથે અહીંયા રહી શકે છે. પાયલ, મારા સાસરિયાઓ મારી સામે આંગળી ચીંધવાના પહેલાથી જ ઉતાવળા છે. જો હું તારા ઘરે આવીશ તો તેઓ મારા પાત્રને બદનામ કરશે અને કોર્ટમાં મારી વિરુદ્ધ તેનો ઉપયોગ કરશે. માનસી સપટસતા કરી, કોઈ વાંધો નહીં માનસી, હું તારા માટે ભાડા પર ઘર શોધીશ અને ચિંતા કરીશ નહીં. આ તે સમય છે જ્યારે તારી જાતને સાબિત કરવાની જરૂર છે. હું તારી સાથે છું. પાયલે તેના ઘરની નજરે એક નાનું ઘર મળ્યું. માનસીએ તેના અને અંશના કપડાં ભેગા કર્યા. તે તૈયાર થઈ અને તેણીએ ભેગા કરેલા થોડા પૈસા સાથે ઘર જોઈને તે ચૂપચાપ ઘરની બહાર નીકળી જાય.
સાંજે જ્યારે માનવ ઘરે પાછો આવ્યો ત્યારે તેને હંમેશાની જેમ માનસીને બૂમ પાડી, માનસી, જલ્દી પાણી લઈ આવો. પણ ઘરમાં મૌન હતું. તેણે રસોડામાં ડોકી વર્યું અને જોયું ત્યાં કોઈ નથી. પછી હંસના રૂમમાં ગયો, પણ તે પણ ખાલી હતો. તેના રૂમમાં પાછા આવીને તેને ટેબલ પર એક પત્ર પડેલો જોયો. તેને પત્ર ખોલ્યો. પત્રમાં લખ્યું હતું, માનવ, મેં તારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા છે. મેં દરેક ધોણા અને દરેક પીડા સહન કરી, પણ હવે હું તે સહન કરી શકતી નથી. તમે હંમેશા મને નબળા માનતા હતા, પણ હવે હું મારા પુત્ર સાથે નવું જીવન શરૂ કરીશ. તું ઈચ્છે તે કર, પણ હવે હું તારી સાથે નહીં રહીશ. પત્ર વાંચીને માનવનું આખું શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યું. તે અસ્તવ્યસ્ત થઈને સોફા પર બેસી ગયો. તેને માનસીને ખાલી ધમકાવવા માટે છૂટાછેડાના કાગળો તૈયાર કર્યા હતા, પરંતુ હવે તેનું પગલું તેના પર પાછું વળી ગયું હતું. તે લાંબા સમય સુધી વિચારવામાં મગ્ન રહ્યો. ઘરના તમામ સભ્યો જમ્યા બાદ સૂઈ ગયા હતા. મોડીની રાત્રે માનવને ભૂખ લાગી ત્યારે તેણે રસોડામાં જઈને જોયું તો ત્યાં ઠંડા રોટલા અને શાક ત્યાં થાળીમાં રાખવામાં આવ્યા હતા. તેને ચૂપચાપ તેને લીધા અને ખાધા પછી તેના રૂમમાં સૂઈ ગયો. હવે તેની પાસે ગરમ રોટલી અને તેનું મનપસંદ શાક રાંધવા અને તેને ખવડાવવા માટે માનસી ન હતી. બીજા દિવસે પણ ઘરમાં બધું રાબેતા મુજબ ચાલતું હતું. બસ આજે આખા ઘરમાં માનવનો ગરજનાનો ભર્યો અવાજ સંભળાયો ન હતો. હવે તે વારંવાર ઉદાસ રહેવા લાગ્યો હતો, પણ તેના ઘમંડને કારણે તે માનસીને ફોન કર્યો ન હતો. તે અંદરથી એટલા દુઃખી હતો કે તે તેના ઓફિસના કામમાં પણ ધ્યાન આપી શકતો ન હતો. ઓફિસમાં તેનું પ્રદર્શન બગડવા લાગ્યું, જેના કારણે કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ પછી તેને બીજે કંઈ સારી નોકરી ન મળતા તેને નાની એવી નોકરી જોઈન કરી લીધી. એક નાનકડા ભાડાના મકાનમાં રહેતી માનસીને લાગ્યું કે આ સમસ્યાઓ તેની શક્તિની કસોટી કરવા આવી છે. તેનું સૌથી મોટું ધ્યાન તેના પુત્રને સુરક્ષિત, બળપણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું હતું. પરંતુ આર્થિક તંગી દરરોજ વધી રહી હતી. માનસીએ ફરીથી ઘણી શાળાઓ અને કોલેજમાં નોકરી માટે અરજીઓ મોકલી, પરંતુ દરેક જગ્યાએથી નિરાશા મળી. તેથી પાયલે તેને પ્રોત્સાહિત આપ્યું અને તેને કહ્યું, માનસી, તને નોકરી ન મળે તો વાંધો નહીં, પરંતુ યાદ રાખજે તારી પાસે સમજતા આવવું જ છે. માનસીએ કહ્યું, તારો મતલબ શું છે? તેનો મતલબ એ થયો કે જો બહારના દરવાજા બંધ હોય તો તમે તમારા ભાગ્યના દરવાજા કેમ નથી ખોલતા? તમારી અંદર એટલી ક્ષમતા છે કે તમે કોઈ પણ કરી શકો છો. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જો કોઈ વ્યક્તિ પાસે કૌશલ્ય છે તો તેને લોકો સમક્ષ રજૂ કરીને સારું એવું નામ બનાવી શકે છે. તો હંમેશા બાળકોને ભણાવવામાં ઉત્તમ રહે છે. તો બાળકોનો અભ્યાસક્રમ પણ આધારિત વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર હોટ કેમ નથી કરતી? મહેરબાની કરીને મેં જે કહ્યું
તે ધ્યાનમાં લે. પાયલના ગયા પછી માનસીએ પોતાની જાતને કહ્યું, આ એક સારું સૂચન છે. મારી ને તેના વિશે સંપૂર્ણ માહિતી નથી, પણ જ્યાં ઈચ્છા મુજબ હોય ત્યાં રસ્તો આપોઆપ નીકળી જાય છે. માનસીએ તેનો ફોન ઉપાડ્યો અને વિડીયો બનાવવાની ટેકનિક શીખવા માટે કલાકો સુધી મહેનત કરી. 12મા ધોરણના બાળકોની પરીક્ષા નજીક હતી, તેથી સૌથી પહેલાં તેણે 12મા ધોરણના બાળકોને ભણાવવા માટે વિષયો શોધી કાઢ્યા. બીજા દિવસે માનસીએ પાયલ સાથે બનાવી તૈયારી કરી. પાયલે કેમેરો સેટ કર્યો અને માનસી ભણાવવા લાગી. તેના અવાજમાં આત્મવિશ્વાસ હતો અને તેની શીખવાની રીત એટલી સરળ હતી કે સૌથી જટિલ વિષયોમાં બાળકો માટે સરળ બની ગયા હતા. પહેલો વિડીયો અપલોડ કરતી વખતે માનસીના મનમાં સંકોચ હતો કે કોઈ જોશે કે નહીં. માનસીએ પાયલને પૂછ્યું તો પાયલે હસીને કહ્યું, ચિંતા ન કર, તારું કામ એટલું સારું છે કે લોકો આંખ મેળવે તને શોધી લેશે. જરા ધીરજ રાખ. થોડા જ દિવસોમાં વિડીયોને સારા વ્યૂ મળવા લાગ્યા. કેટલાક લોકોએ કોમેન્ટ પણ કરી. એકે કહ્યું, તમારી પ્રગતિ ખૂબ સારી છે, કૃપા કરીને આગળના વિષય પર જલ્દી વિડીયો બનાવો. પછી કોઈએ આભાર માન્યો અને કહ્યું, તમે આવી સરસ વિડીયો દ્વારા મારા બાળકના ડરનો નાશ કર્યો છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.